મંદિર છે નાથી જવાનું તો અહીંયા તમે જોઈ શકો છો તો મંદિરનો લાઇટ ડેકોરેશન દર્શન કરવા આવી ગયા છે ભાઈ બહેનો અને બધા આનકામ પણ ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છો ને મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠો વ્લોગમાં અત્યારે આપણે ફાઇનલ મસ્ત મિત્રો તૈયાર થઈ ગયા છીએ અને જો અત્યારે આપણે જવાનું છે મિત્રો આપણા ગામમાં કેમ કે એટલે હાથવ ગામમાં તો પડઘડિયા મહાદેવનું મંદિર છે તો મિત્રો મહાદેવનું મંદિર છે ને મિત્રો ને આજે છે સોમવાર એટલે કે શ્રાવણ મહિનો છે મિત્રો મિની કેદારનાથ મંદિર ન જોયો તો જોઈ જો અત્યારે આપણે જવાનું છે મિત્રો આપણે પડઘડિયા મહાદેવનું મંદિર છે ને તો અત્યારે વાગી ગયા છે મિત્રો તો 6 વાગ્યા એટલે 6 થી 6:30 કે 7 વાગ્યા આરતી થાય છે તો લાઈવ આરતી તમને આજે હું તમને દેખાડવાનો છું કેવી રીતની આરતી થાય છે અને તમને લાઈવ આરતીના દર્શન કરાવીશ તો ખાસ મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને ખાસ મિત્રો ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે અને બેલ આઇકનની ઓન કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમને સૌપ્રથમ જોવા મળે તો ચાલો ગામમાં જઈને મળીએ હવે તો પડઘડિયા મહાદેવનું મંદિર છે અને આરતીનો આજ તમને લાવો આપવાનો છું તો કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો પડઘડિયા મહાદેવ મિત્રો આપણા ગામમાં તો ચાલો અત્યારે મિત્રો આપણે છે ને જો મસ્ત મિત્રો અહીંયા બોર્ડ પર મેળવ્યો છે પડઘડિયા મહાદેવનું મંદિર તો ચાલો ના જઈને મિત્રો તમને ખાસ દર્શન કરાવી અને અહીંથી મિત્રો આપણે ને અહીંથી તમને હાથ બંગલા જવાનો રસ્તો પણ છે અહીંયા એ રીતનું લોકેશન છે બધું અને અહીંથી મિત્રો આપણે એના પડઘડિયા મહાદેવનું મંદિર છે નાથી જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તો ચાલો અહીંથી હવે જવાનું મિત્રો અંદર કેમ કે 6:30 થઈ ગયા છે 7 વાગે લગભગ આરતીનો સમય છે તો લાઈવ આરતીનો સમય તમને લાઈવ આરતીના દર્શન પણ કરાવીશ તો ખાસ મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો કાફીનો રસ્તો છે હવે કાસો રસ્તો છે ત્યાંથી જવાનું છે એવું છે આપણે તો ચાલો રસ્તા પર જઈએ છીએ તો અત્યારે મિત્રો આપણે આવી ગયા મિત્રો પાછા પડઘડિયા મહાદેવ મિત્રો આપણા ગામમાં તો જો અત્યારે ચાલો મસ્ત મિત્રો તમને તો લાઈવ દર્શન કરાવીશ અને લાઈવ મિત્રો આરતીનો લાવો આપીશ તો જોઈ શકો છો મિત્રો મસ્ત મિત્રો મંદિર તો અત્યારે મિત્રો આપણે એને ફાઇનલ આવી જશે મસ્ત મિત્રો જો અત્યારે મંદિર છે અને મંદિર મિત્રો આરતી થવાનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મિત્રો આપણે હવે આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર તો લાઈવ આરતીના દર્શન કરાવીશ તો ખાસ મિત્રો કન્ટિન્યુ બના રહેજો મસ્ત મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે તમે જોઈ અને તો ટૂંક જ સમયમાં મિત્રો હવે આરતી થવાનો સમય આવી ગયો મિત્રો 7 વાગી ગયા છે તો આરતી થશે હવે તો બધા ઘણા બધા તો ભાઈ ભક્તો મિત્રો દર્શન કરવા અને લાઈવ આરતીના દર્શન કરવા પણ આવી ગયા છે અને તો પડઘડિયા મહાદેવનું મંદિર છે મિત્રો અમારા હાથવ ગામની અંદર તો મસ્ત મિત્રો એકવાર અવશ્ય મિત્રો દર્શન કરવા આવી જાય તો અત્યારે તો અહીંયા આપણે મસ્ત મિત્રો મંદિરને પણ મસ્ત મિત્રો શણગારવામાં આવ્યું છે જો અત્યારે મિત્રો બાપુ બધા અહીં બાંધકામ બેઠા છે અને આ બાજુ મિત્રો આપણે મંદિરની વાત કરીએ મંદિર પર મસ્ત મિત્રો શણગારવામાં આવ્યું છે ફૂલ આરતી મસ્ત મિત્રો મંદિરનો લાઇટ ડેકોરેશન અને મસ્ત ફૂલથી અને કેવી રીતનું આખું શણગાર એવું છે જોઈ શકો છો તમે આખું મંદિર તો પડઘડિયા મહાદેવનું મંદિર છે અને લાઈવ આજ આરતીના તમને દર્શન કરવાનું છે તો ખાસ મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને મંદિરમાં મસ્ત મિત્રો તમે જોઈ શકો છો અંદરનો નજારો તમે જુઓ ઉપર પર મસ્ત આવી રીતનું આખું લોકેશન જોરદાર આવે છે બધું તમે મસ્ત મંદિર શણગારવામાં આવ્યું છે તો ફાઇનલી મિત્રો હવે આરતી થવાનો સમય થઈ જ ગયો છે અને તો મિત્રો અત્યારે આપણે બધા વાયટું દીવા કરવાનું શરૂ થઈ ગયું છે મસ્ત બાકી દીવાની વાયટું બધી દીવા જગાવવાના છે બધા અને પછી આરતી શરૂ થશે તમે જોઈ શકો છો મસ્ત મિત્રો આપણી આરતીનો તૈયારી થઈ ગઈ છે તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મિત્રો પડઘડિયા મહાદેવનું મંદિર છે જ્યાં તમને પાસે તમને જ્યાં દેખાય છે મસ્ત મિત્રો અત્યારે આરતીનો સમય છે તો લાઈવ મિત્રો આરતી દેખાડી અને લાઈવ દર્શન પણ આપીશ આરતીનો તો અત્યારે મસ્ત મિત્રો તમે જોરદાર છે ને ફૂલથી આખું શણગારવામાં આવ્યું છે મંદિર તમે જોઈ શકો છો તો ચાલો પાસે તમને અત્યારે આપણે આરતીનો સમય એટલે મિત્રો અત્યારે વાટુથી જો આખું બનાવી રહ્યા છે તમને દેખાડો મિત્રો કે આરતીનો જોઈ શકો છો એવી વાટુથી આખું બનાવવામાં આવ્યું છે અને મસ્ત મિત્રો આખું શણગારવામાં આવ્યું છે મંદિર તો જોરદાર આખું રીતનું જો મસ્ત ફોટો તમને આગળ પણ તમને ખાસ દર્શન પહેલાં તો કરાવ્યા છે જેમ બને મિત્રો તમે આજ આખી આરતીનો લાવો તમને આપવાનો છો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો ફાઇનલ મિત્રો આપણે મસ્ત મિત્રો દીવા પણ જગી ગયા છે અને હવે આરતી થવાનો ટૂંક સમય મિત્રો સમય છે એવો તમે અને ભાઈ ભક્તો બધા કરતા દર્શન કરવા અને લાઈવ આરતીનો સમય મિત્રો આરતીમાં દર્શન કરવા આવી ગયા છે જો ભાઈ બહેનો અને બધા આનકામ પણ વડીલો બધા ઘણા બધા બેઠા છે તમે જોઈ શકો છો બધા તો હવે ટૂંક સમય મિત્રો આરતી થવાનો સમય સ્ટાર્ટ થાય છે આરતીના ખાસ મિત્રો લાઈવ દર્શન કરવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો ખાસ મિત્રો કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં
આરતી ગાવાની જેને આવડે એ ગાજો, ન આવડે મિત્રો આપણે ફાઇનલ આવ્યા છીએ ઘરે અને મસ્ત મજા મિત્રો આપણે અત્યારે તો વાગી જશે 9 વાગી ગયા. આપણે બ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ ગયો તો મસ્ત મિત્રો આપણે ગામમાં આવી ગયા. વડગડિયા મહાદેવનું મંદિર આવેલું છે અમારા ગામમાં. હાથા બંગલા ફરવા આવો તો ખાસ મિત્રો મુલાકાત કરજો. મસ્ત મજા મિત્રો મંદિર છે, લોકેશન સારું એવું છે અને ખાસ મિત્રો પહેલાં તો દર્શન કરવા છે. અને આજે તો મિત્રો શ્રાવણીય સોમવાર ત્રીજો, તો ત્રીજા સોમવારના મિત્રો લાઈવ આરતીનો પણ લાવો તમને આપ્યો છે. લાઈવ આરતી પણ તમને દેખાડી છે. વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો ચાલો આ બ્લોગને આપણે અહીં એન્ડ કર્યું છે. આશા કરું છું આ બ્લોગ ગમ્યો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા બ્લોગ મળશું. ત્યાં સુધી બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય હિન્દ. સબસ્ક્રાઈબ કરતા રહેજો.